મિત્રો, આજે 10 માર્ચ માતા સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિ છે. માતા સાવિત્રીબાઈ ફૂલેનું 10 માર્ચ 1897માં એમનું નિધન થયેલું. આજે એમની પુણ્યતિથિ દિને આપણે એમના જીવન વિશે જાણીએ અને એમાંથી જે કઈ પ્રેરણા આપણે લઈ શકીએ એ પ્રેરણા લઈએ. તો એમના જીવનમાં આપણે શરૂઆત કરીએ ને તો 19મી સદીની વાત છે. તો 19મી સદીમાં સ્ત્રીઓને અધિકારો કઈ હતા જ નહીં. અશિક્ષા હતી, બધે છૂત અછૂત પત્ની પ્રથા હતી, સતી પ્રથા, બાળ વિધવા જેવી આ બધા કુરિવાજો હતા. તો એની સામે અવાજ ઉઠાવનારી દેશની આ પ્રથમ મહિલા ને આપણે તો આટલા જે કુરિવાજો હતા એની સામે અવાજ ઉઠાવનાર આ દેશની પ્રથમ મહિલા કહી શકાય માતા સાવિત્રીબાઈ ફૂલે. એમનો જન્મ તમે સૌ જાણો છો કે મહારાષ્ટ્રમાં થયો હતો અને એના પતિ જ્યોતિબા ફૂલે એના વિશે પણ આપ સૌ જાણીએ છીએ કે જ્યોતિરાવ ફૂલે એમની પાસેથી એ ભણી ગણી અને આજે એને ચેતના મળી, આ બધું જે જ્ઞાન મળ્યું. તો એ પતિ પત્ની આપણે એમ કે જે આધુનિક ભારતના છેલ્લા 200 વર્ષમાં કહેવાય ને તો સૌથી ક્રાંતિકારી એ જ્યોતિરાવ ફૂલે અને એમના પત્ની સાવિત્રીબાઈ ફૂલે હતા. એટલે એમનો જે સંઘર્ષ છે ને જીવનનો, કઈ રીતે એને મંજિલ મેળવીને એ આપણા સૌ માટે આજના જે ઓબીસી, એસસી, એસટી જે શૂદ્ર વર્ણમાં આવતા લોકો છે એના માટે બહુ જાણવું જરૂરી છે. જે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એ પોતે પણ શૂદ્ર વર્ણના હતા. એ માળી જ્ઞાતિમાં ઓબીસીમાં આવતી જે માળી જ્ઞાતિ છે એ ઓબીસી હતા અને શૂદ્ર વર્ણમાં હતા. તો સાવિત્રીબાઈ ફૂલેનો જે જન્મ છે એ 1831માં મહારાષ્ટ્રના સતારા જિલ્લામાં આવેલા નાઈગાંવ નામના નાના ગામમાં થયો હતો. માત્ર 9 વર્ષની નાની ઉંમરે એમના લગ્ન જ્યોતિરાવ ફૂલે સાથે થયા હતા. લગ્ન સમયે સાવિત્રીબાઈ ફૂલે સંપૂર્ણ રીતે અભણ હતા. બીજી બાજુ તેમના પતિએ એટલે કે જ્યોતિબા ફૂલે ધોરણ 3 સુધી એ અભ્યાસ કર્યો. એ જમાનામાં તો અંગ્રેજી સ્કૂલો હતી ને. એ યુગમાં જયારે ભણવાનું સ્ત્રીઓ તો એક સપનું જ જોતી હતી, ત્યારે દલિતો સાથે એ સમયમાં ખૂબ ભેદભાવ હતો. તે સમયની એક ઘટના અનુસાર એક દિવસ સાવિત્રીબાઈ એ નાની બાળકી જ હતી પણ અંગ્રેજીના એક પુસ્તક હતું એનું પાના ફેરવી રહી હતી. એટલે એના પિતાએ એને જોઈ તો એમને એ દોડીને આવ્યા ને એના હાથમાંથી ચોપડી છીનવી લીધી અને ઘરની બહાર ફેંકી દીધી. આની પાછળનું કારણ એવું કે શિક્ષણનો અધિકાર માત્ર ઉચ્ચ જાતિના લોકોને, પુરુષોને, ઉચ્ચ જાતિના પુરુષોને જ હતો. દલિતો અને મહિલાઓ માટે તો શિક્ષણ મેળવવું પાપ જેવું હતું. બસ એ જ દિવસે તેઓ એ પુસ્તક પાછું લેવા અને પ્રતિજ્ઞા લીધી કે કશું પણ ગમે એ થાય પણ એક દિવસ ભણી જ જરૂર એમ. અને એની જે લગ્ન હતી ને ધગસ હતી અને એ એક દિવસ એમણે જાતે ભણીને પોતાના પતિ જ્યોતિરાવ ફૂલે સાથે મળી અને છોકરીઓ માટે 18 શાળાઓ ખોલી. વર્ષ 1848માં વિચાર કરજો કે આજથી 250 વર્ષ પહેલા દેશમાં કટ્ટર જાતિવાદ, વર્ણ વ્યવસ્થા હતી. ત્યારે મહારાષ્ટ્રના પુણે એટલે કે પુના આજનું દેશની પ્રથમ કન્યા શાળા સ્થાપના એમણે કરી હતી અને બીજી બાજુ 18મી શાળા પણ પુણેમાં જ ખોલવામાં આવી હતી. તેમણે 18મી જાન્યુઆરી 1853ના રોજ ગર્ભવતી બાળાત્કાર પીડિતોઓ માટે બાળ હત્યા પ્રતિબંધક ગૃહની પણ સ્થાપના કરી હતી. એટલે એમ કહેવાય ને કે એમના સાવિત્રીબાઈ ફૂલેના જે વિચારો હતા ને એ ક્રાંતિકારી હતા. એ જમાનામાં તમે જોયું ને તો સ્ત્રીઓનું સ્થાન કેટલું આમ કોઈ સ્થાન જ નહોતું. એમ કહી સમાજને હાલ પણ સ્ત્રી સુધર થાય તો એ ગમતું નથી, શૂદ્ર વર્ણની અથવા તો આપણા પછાત વર્ગની. તો એ જમાનામાં એક સ્ત્રી દલિત કન્યાઓને કેળવણી આપે, શિક્ષણ આપે, એ તો લોકોને કેમ ગમે. એટલે એ લોકો સાવિત્રીબાઈનો જેને વિરોધ કરવો ને એ જ સવર્ણોનો એક ધંધો બની ગયો હતો. સવર્ણો તો ઠીક, આપણા શૂદ્ર વર્ણના જે લોકો હતા એ લોકો પણ એનો વિરોધ કરતા, કેમ કે એ ધાર્મિક રીતે તો એમ જ માનતા ને કે ભાઈ આપણે તો આ ભણવાનું કામ આપણું છે જ નહીં, આપણે તો ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ આપણો ધર્મ છે.
એટલે શુદ્રવર્ણના લોકો પણ એ ઈશ્વરના એને સેવા માટે જન્મ આપ્યો છે એમ સમજીને એ શાંતિથી ગર્વથી એમ કહીને તો સેવા જ કરતા હતા, અને કોઈ આવું જે ક્રાંતિકારી કામ કરે ને તો એનો વિરોધ કરતા હતા. એટલે સાવિત્રીબાઈ જયારે શાળા શરૂ કરી અને એ ઘરેથી ભણાવવા નીકળે ને એટલે એના ઉપર ખરાબ શબ્દો બધા બોલતા અને એના ઉપર સાય, કાદવ, કીચડ, ગોબર આ બધું એના ઉપર ફેંકતા. પણ સાવિત્રીબાઈ છે ને એ પોતાની જે સમાજ સેવાની જે ટેક હતી ને એમાં એને ઊની આંચ આવવા દીધી, ઉલટું બમણા જોશથી એને કામ કરવાનું શરૂ કર્યું. જયારે સાવિત્રીબાઈ ફૂલે શાળાએ જતા ત્યારે લોકો પથ્થર ફેંકતા, તેમના ઉપર છાણ ફેંકતા. તો સાવિત્રીબાઈ તે જમાનામાં છોકરીઓ માટે શાળા ખોલી. ત્યારે છોકરીઓને ભણાવવી ગણાવવી યોગ્ય નહોતું કહેવાતું. સાવિત્રીબાઈ ફૂલે એ પછી તો એ ભણી ગણીને કવિતા પણ એ લખવાની પણ એમને શરૂઆત કરેલી. 19મી સદીમાં અસ્પૃશ્યતા, સતી પ્રથા, બાળ લગ્ન અને વિધવા જેવા દૂષણો એની સામે એ પતિ સાથે મળીને કામ કર્યું. સાવિત્રીબાઈ આત્મહત્યા કરવા જઈ રહેલી એક વિધવા બ્રાહ્મણ સ્ત્રી, વિચાર કરજો કે બ્રાહ્મણોની એક વિધવા બહેન હતા કાશીબાઈ, એ વિધવા હતા છતાં એ પ્રેગ્નન્ટ થઈ ગયા, ગર્ભવતી બની ગયા. તો એ તો એનો સમાજ ક્યાંથી સ્વીકારી શકે, એટલે એ અંતે એ આત્મહત્યા કરવા જતા હતા. તો એ વખતે સાવિત્રીબાઈ એમને બચાવ્યા અને એના ઘરે લાવ્યા અને પોતાના ઘરે ડિલિવરી કરાવી. અને એનું જે બાળક જન્મ્યું ને એનું નામ યશવંત, એને પોતે દત્તક લઈ લીધું. એ જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે તો નક્કી કર્યું કે આપણે આપણા બાળકોનું એમ કે એ નહીં પેદા કરીએ, એટલા માટે તો એક બાળક હશે તો આપણે એની જવાબદારીમાંથી આપણે ફ્રી નહીં થઈ, નવરા નહીં થઈ અને આપણે જે સમાજ સેવા કરવી છે એ નહીં કરી શકીએ. આવું બલિદાન તો કોણ આપી શકે? વિચાર તો કરો કે પોતે નક્કી કરે કે આપણે સંતાન નથી પેદા કરવા, આ સમાજ સેવા આપણું જે કામ છે એમાં અડચણ ન આવે એટલા માટે. તો પણ એમને પછી આજે કાશીબાઈ નો એક બાળક હતું ને એમને દત્તક લઈ લીધું અને એમને ભણાવી ગણીને એમને ડોક્ટર બનાવ્યા. વિચાર કરજો. એમણે બ્રાહ્મણવાદી જે ગ્રંથો છે ને સાવિત્રીબાઈ ફૂલે એમને ફેંકવાની વાત કરી હતી. વિચાર કરજો કે સાવિત્રીબાઈ ફૂલેના પતિ જ્યોતિરાવ ફૂલેનું જયારે 1890માં અવસાન થયું ત્યારે સાવિત્રીબાઈ એમના અધૂરા કામ પૂરા કરવાનું એક પ્રતિજ્ઞા લીધી. ત્યારબાદ પછી 10 માર્ચ 1897ના રોજ પ્લેગના દર્દીઓની દેખરેખ કરવા દરમિયાન સાવિત્રીબાઈનું અવસાન થયું. તેમનું આખું જીવન સમાજના વંચિત વર્ગો, ખાસ કરીને મહિલાઓ અને દલિતોના અધિકાર માટે સંઘર્ષમાં પસાર થયું. અને એ તેમની એક ખૂબ જ પ્રખ્યાત કવિતા છે જેમાં તે દરેકને વાંચવા અને લખવા માટે પ્રેરિત કરીને જાતિ તોડવાની અને બ્રાહ્મણવાદી ગ્રંથોને ફેંકી દેવાની વાત કરે છે. એટલે જો એનું સાહિત્ય લખાય ને, તમે જ્યોતિબા ફૂલે તો ખબર જ છે કે ગુલામગીરી જે એમનો પ્રખ્યાત ગ્રંથ છે, દરેક શુદ્રવર્ણના કોળી, ઓબીસી, એસસી, એસટી સમાજના લોકોએ વાંચવો જ જોઈએ. 150-200 વર્ષ પહેલા એ ક્રાંતિકારી વાતો, જયારે કટ્ટર જાતિવાદી વ્યવસ્થા હતી, બ્રાહ્મણવાદી વ્યવસ્થા હતી, ત્યારે આ લખવું એ તો કોઈ વિચારી પણ ન શકે. અને છતાં જ્યોતિબા ફૂલે એ ગુલામગીરી તમે પુસ્તક લખ્યું, એ વાંચજો અને બ્રાહ્મણ ધર્મના જે ગ્રંથો છે એની ધજ્જા ઉડાવી નાખી. અને ઈશ્વરના અવતારોની જે બધી કથા છે, વાર્તા છે, એને જેને એમ નક્કી કર્યું કે એ બધું કાલ્પનિક કથા છે. જ્યોતિબા ફૂલે તો કીધું હતું કે ઈશ્વરે એક પણ આ પુસ્તક, ધાર્મિક પુસ્તક નથી લખ્યા, હિન્દુ ધર્મના શાસ્ત્રો એક પણ ઈશ્વરે નથી લખ્યા, બધા બ્રાહ્મણ પંડિતો લખ્યા છે. એવું જ્યોતિબા ફૂલે એ 250 વર્ષ પહેલા કહીને ગયા છે. અને એટલે જ આપ સૌ જાણો છો કે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યોતિરાવ ફૂલેને એક ગુરુ તરીકે માન્યા હતા. ડોક્ટર બાબા સાહેબના 3 ગુરુ હતા. એને 3 મહાન જે મહામાનવ થઈ ગયા એમને ગુરુ માન્યા. એક તથાગત ગૌતમ બુદ્ધ, જેને 2500 વર્ષ પહેલા ક્રાંતિ કરી. ત્યારબાદ સંત કબીર અને ત્રીજા છે જ્યોતિરાવ ફૂલે. અને એ જ્યોતિરાવ ફૂલેના સાથે રહી અને એમ સાથે રહીને અભ્યાસ કરીને શીખેલા માતા સાવિત્રીબાઈ ફૂલે પણ તમે વિચાર કરજો, એના વિચારો પણ એ જ હતા. એટલે કે બ્રાહ્મણવાદી ગ્રંથો એને ફેંકી દેવાની વાત કરી છે. એમનું જે એક બ્રિટિશરોએ પણ એનું સન્માન કર્યું. સાવિત્રીબાઈના આ કાર્યો જે એટલું બધું કામ એને કર્યું ને, એટલે એની સુવાસ છે એ બ્રિટિશ શાસકો સુધી પહોંચી.
અને ઈસવીસન 1854માં તે સમયના જ્યુડિશિયલ કમિશનર વોર્ડન સાહેબે જાહેરમાં તેમનું શાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું. આપણા જે ઓબીસી એસસી એસટી ના ઈસુદ્રવણના લોકો એ વખતે જે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલેનો વિરોધ કરતા હતા, એ તો ઠીક, પણ સવર્ણો તો વિરોધ કરે જ, સીધી વાત છે, પણ આપણા લોકો પણ વિરોધ કરતા હતા. એ લોકો પણ ધીમે ધીમે એની સાથે જોડાવા મળ્યા, કેમકે પછી તો બ્રિટિશરોએ પણ એમનું સન્માન કર્યું. અને જયારે કોઈ રાજ્ય વ્યવસ્થા છે, શાસન કરતા લોકો છે, એ જયારે સન્માન કરે તો એ બહુ મોટું સન્માન હતું ને. એને પોતાના ભાષણમાં ફૂલે દંપતીની ખુલ્લેને પ્રશંસા કરી હતી બ્રિટિશરોએ. એક તરફ ભારતનો સમાજ તેમના વિરુદ્ધ ઝેર ઓકતો હતો અને બીજી તરફ બ્રિટિશ સમાજ એમનું બહુમાન કરતો હતો. બ્રિટિશ શાસનની લાખ વાતે ટીકા કરી શકાય, પણ અહીં આ વાત પર તો બ્રિટિશ શાસકોના વખાણ કરવા જ પડે, કેમ કે એમણે જ શિક્ષણના દ્વાર બધા માટે ખોલી નાખ્યા હતા. આપણા ધર્મના રખેવાળો જ્યારે ધર્મના નામે પોતાનું રજવાડું ચલાવતા હતા, ત્યારે બ્રિટિશ શાસકોએ ધર્મના અન્યાય સામે પડેલા જાંબાજ સુધારકોનું બહુમાન કરતા હતા, જેથી આવા ઉમદા કામ માટે બધાને પ્રોત્સાહન મળે. આપ જાણો છો કે બ્રાહ્મણ જે ધર્મ છે, જેને આપણે હિન્દુ ધર્મ કહીએ છીએ, એ હિન્દુ ધર્મ મુજબ તો શૂદ્રવર્ણના જે આજના કોળી, ઓબીસી, એસસી, એસટી, દલિત, આદિવાસી સમાજ છે, એને ભણવાનો જ અધિકાર નથી. આજે માનો કે આઝાદ ભારતના આઝાદીના 76 વર્ષ પછી પણ આપણા લોકો જે વર્ણમાં જન્મ્યા છે, એ જ વર્ણમાં શૂદ્ર વર્ણમાં જ આવે છે. હિન્દુ ધર્મ પોતે હિન્દુ કહેતા હોય એટલે હિન્દુ ધર્મ એટલે ઓટોમેટિક હિન્દુ ધર્મની અંદર એ જાતિ વ્યવસ્થા, વર્ણ વ્યવસ્થા એ જ એનો પાયો છે. તો આપણે શૂદ્ર વર્ણમાં જ આવીએ અને બ્રાહ્મણ ધર્મના કે હિન્દુ ધર્મના તમામ શાસ્ત્રો છે, પુસ્તકો છે, એમાં બધામાં લખ્યું છે કે શૂદ્રોને ભણવાની કોઈ અધિકાર નથી, એને તો ઉપરના 3 વર્ણની સેવા જ કરવી. તો એ જમાનામાં જે ધર્મે જયારે શિક્ષણથી રોકી નાખ્યા હતા, તો અંગ્રેજો આવ્યા એટલે ભારતમાં જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે જેવા આપણા જે મહામાનવ થઈ ગયા, એમને ભણવાની તક મળી અને એમના વિચારધારાના કારણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બન્યા. જ્યોતિબા ફૂલે ન હોત તો ડોક્ટર બાબા સાહેબ ન બની શક્યા હોત, કેમ કે એ જે વિચારધારા છે ને, એ વિચારધારાને આગળ ડોક્ટર બાબા સાહેબ એનો અભ્યાસ કર્યો અને જે હિન્દુ ધર્મના શાસ્ત્રોનો, પછી બાબા સાહેબ આ રીતે ક્રાંતિ કરી શક્યા. તો એ અંગ્રેજોના કારણે થયું. અંગ્રેજો કદાચ ન આવ્યા હોત તો એ રાજાશાહી જ હોત અને આપણા લોકોને તો આજની તારીખ સુધી ક્યારેય ભણવાનો અધિકાર મળ્યો જ ન હોત. એ બ્રાહ્મણ ધર્મ કે હિન્દુ ધર્મ મુજબ કદાચ આપણે આઝાદ થયા હોત તો એ લોકો શાસક હોત ને આપણે ગુલામ હોત, એવું શક્યતા બની શકે. બાળ હત્યા પ્રતિબંધક ગૃહ એને બનાવ્યું, તો એ વખતે બાળ હત્યા થઈ જતી, એને બંધ કર્યું. પછી મહિલાઓને જે એમ કહે કે જેનું કોઈ નિરાધાર ન હોય એમને એના માટે પણ એમને એક ગૃહ બનાવ્યું. પ્રૌઢ શિક્ષણના વર્ગો ચલાવ્યા. તો શિક્ષણના ભગીરથ કાર્ય સાથે તેમણે આની સાથે સાથે સમાજમાં ઘર કરી ગયેલા જે રીતિ રિવાજો હતા ને, એના ઉપર કુરિવાજો જેને કહેવાય, એના ઉપર એ પ્રહાર કર્યા. 1868માં તેમની અછૂતોને પોતાના કુવા ઉપરથી પાણી પીવાની છૂટ આપી. એટલે એ તો ઓબીસીમાં હતા, શૂદ્રવર્ણમાં. તો જે એસસી એસટી, ખાસ કરીને એસસી સમાજ, જેને દલિત સમાજ આપણે કહીએ, એ તો અછૂત હતા. એમને તો સવર્ણોના કુવા કે ઓબીસીના શૂદ્રવર્ણના લોકો પણ કુવામાંથી પાણી પીવાની છૂટ ન આપતા. તો એ વખતે જ્યોતિરાવ ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે પોતાના જે કુવો, એમાંથી એમને પીવાના પાણીની પીવાની છૂટ આપી. વિધવાઓના પુનઃલગ્ન કરે એ એમણે ખુલ્લે હિમાયત કરી. અને જાતિ શોષણનો જે ભોગ બનનાર સ્ત્રીઓ હોય તો એ નિર્ભયપણે બાળકને જન્મ આપી શકે, બાળક સારી રીતે ઉછરી શકે, એ માટે પણ એમણે એક બાળ હત્યા પ્રતિબંધક ગૃહની સ્થાપના કરી. મહિલા સેવા સદનની સ્થાપના કરી. સ્ત્રી સમાનતાના આગ્રહી સાવિત્રીબાઈએ સ્ત્રીઓ પોતાના હક માટે જાગૃત થાય અને સમાનભેર જીવતા શીખે, તે માટે મહિલા સેવા સદન નામની સંસ્થા પણ સ્થાપી હતી. તેઓ એક કવિત્રી પણ હતા. બરોબર છે, તમે વિચાર કરજો, કુરિવાજો સામે એ વખતે એમણે એ આખો અવાજ ઉઠાવ્યો હતો. બ્રાહ્મણ ગ્રંથો આપણે જઈએ કે ભાઈ એને ફેંકવાની વાત કરી હતી આખું. એમની જે એક કવિતા છે એ સાવિત્રીબાઈ ફૂલે લખેલી, એ આપણે વાંચીએ અને ત્યારબાદ આપણો કાર્યક્રમ પૂરો કરીએ.
તો જાવ જઈને વાંચો, લખો, બનો આત્મનિર્ભર, બનો મહેનતી, એ મરાઠી ભાષામાં એમણે લખી, આ એનું ગુજરાતી ભાષાંતર છે. તો જાવ જઈને વાંચો, લખો, બનો આત્મનિર્ભર, બનો મહેનતી, કામ કરો, જ્ઞાન અને ધન એકત્ર કરો. જ્ઞાન વગર બધું ખોવાઈ જાય છે. જ્ઞાન વગર આપણે જાનવર બની જઈએ છીએ. બહુ સાચી વાત છે. આપણે બધા જે શુદ્રવર્ણના લોકો, જે કોળી, ઓબીસી, એસસી, એસટી, આપણે પોતાને હિન્દુ કહીએ છીએ અને આવીએ છીએ શુદ્રવર્ણમાં, તો આપણે મોટા આપણા 99.99% લોકોએ વેદ નથી વાંચ્યા, પુરાણ નથી વાંચ્યા, વાલ્મીકી રામાયણ, મનુસ્મૃતિ, મહાભારત, બધી સ્મૃતિઓ નથી વાંચી, ભગવદ્ ગીતા નથી વાંચી. આ બધા ગ્રંથોની અંદર શુદ્રવર્ણના જે આજના કોળી, ઓબીસી, એસસી, એસટી છે એના માટે એટલું ખરાબ લખેલું છે, એટલું ખરાબ લખેલું છે. મનુસ્મૃતિ તમે વાંચો કે જે આપણે સહન ન કરી શકીએ, તમે વાંચો તોય તે. અને છતાં આપણા લોકોએ ભણી ગણીને તમે ડોક્ટર, વકીલ કે એન્જિનિયર કે ક્લાસ 1 અધિકારી આપણા લોકો બની જાય, પણ એ ગ્રંથો તો વાંચ્યા જ નથી. અને વાંચ્યા નથી એટલે એ ધર્મમાં એ તમે જુઓ ને તો એ પડ્યા રહી છે. પણ આ 250 વર્ષ પહેલા સાવિત્રીબાઈ ફૂલે અને જ્યોતિબા ફૂલે જો ક્રાંતિ કરી શકતા હોય, તો આઝાદ ભારતમાં આપણે આટલું બધું અત્યારે સ્વતંત્રતા છે, સમાનતાનો કાયદો આવી ગયો, ડોક્ટર બાબા સાહેબનું બંધારણ છે અત્યારે લાગુ, એ પ્રમાણે દેશ ચાલે છે. ત્યારે જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે હતા ત્યારે તો આવું બંધારણ નહોતું ને, માનવીય હક અને અધિકાર નહોતા. છતાં જો આવી ક્રાંતિ કરી શકતા હોય, તો આઝાદ ભારતમાં આપણે કેમ ક્રાંતિ ન કરી શકીએ? તો આપણા 99.99% લોકોએ ગ્રંથો વાંચ્યા જ નથી. એટલે બધા ગ્રંથોમાં આપણા વિશે ખરાબ લખેલું છે, છતાં આપણે એ જ બ્રાહ્મણ ધર્મ, એ જ હિન્દુ ધર્મ ની ગુલામી કરીએ છીએ. સીધી વાત છે ને કે હિન્દુ તરીકે આપણે જીવવું છે. અને હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં લખ્યું છે કે ઉપરના 3 વર્ણની સેવા કરવી એ જ તમારો ધર્મ. શૂદ્રોને ભણવાનો અધિકાર નથી, સત્તા, સંપત્તિ અને શિક્ષણનો અધિકાર નથી. વિચાર કરજો. તો આ હિન્દુ ધર્મના શાસ્ત્રોમાં આપણા વિશે એવું લખેલું છે, અને છતાં આપણે એ જ માનીએ છીએ. જ્યોતિબા ફૂલે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર, સંત કબીર અને ગૌતમ બુદ્ધ, તમે વિચાર કરો તો આપણી જે મૂળ સંસ્કૃતિ હતી ને, આપણા જે મહામાનવ આપણા સમાજમાં જેટલા જન્મ્યા, પેરિયા રામાસ્વામી છે, સાવજી મહારાજ છે, માનની કાશીરામ સાહેબ છે, ડોક્ટર બાબા સાહેબ આંબેડકર છે, જ્યોતિબા ફૂલે છે, માતા રમાઈ છે, સાવિત્રીબાઈ ફૂલે છે, આ બધાએ તો આપણને આ બ્રાહ્મણ ધર્મની કોઈ હિન્દુ ધર્મનો વાત જ નથી કરી. એમણે એમ જ કીધું કે ભાઈ એ તો આપણને ગુલામ બનાવવા માટેના, કાવતરા માટે એ લોકોએ લખેલા ગ્રંથો છે. કોઈ ઈશ્વરે નથી લખ્યા, બ્રાહ્મણો પંડિતોએ લખેલા છે બધા. અને એની વાત ભૂલી જાઓ અને એની સામે આપણા બાપ દાદા લખીને ગયા છે આપણા ગ્રંથો. જેમ એમના શાસ્ત્રો છે એમ આપણા શાસ્ત્રો છે. ડોક્ટર બાબા સાહેબે લખ્યા છે, જ્યોતિબા ફૂલે લખ્યા છે. ભગવાન બુદ્ધનું જે છે બુદ્ધાયની ધર્મ, એટલે કે ભગવાન બુદ્ધ, એટલે કે બુદ્ધ અને ધર્મ, એ તમે વાંચો એમ, એમાં માનવતા, સમાનતા, એ જ ધર્મ છે. કોઈ કર્મકાંડ નથી, જન્મ સ્મરણ સુધીના, આત્મા પરમાત્મા એવી કોઈ કાલ્પનિક વાતો નથી, દેવજન્મ પુનર્જન્મ એવી કોઈ વાત નથી. માનવતા, સમાનતા અને દરેક જીવ પ્રત્યે દયા, પ્રેમ અને કરુણા, એ જ ધર્મ. વિચાર કરજો, 5 શીલનું પાલન કરીએ, અષ્ટાંગ માર્ગનું પાલન કરીએ, એ જ માનવ ધર્મ, એ જ બૌદ્ધ ધર્મ. તો ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના તમે જુઓ તો એટલે જ એને 14 ઓક્ટોબર 1956 ના રોજ પોતે 10 લાખ લોકો સાથે 2 દિવસમાં દીક્ષા લીધી અને આપણને આદેશ આપ્યો અને 22 પ્રતિજ્ઞા આપી. તો આપણા લોકોએ બાબા સાહેબ જ્યોતિબા ફૂલે આ જ વાત કરી. એમણે જ કીધું, હિન્દુ ધર્મનો સખત વિરોધ કર્યો અને ભગવાન બુદ્ધના જે વિચારો છે એ જ મુજબ એમણે જીવન જીવવાની વાત કરેલી છે. તો ફરીથી એ માતા સાવિત્રીબાઈની જે કવિતા છે ને કે ભાઈ જ્ઞાન વગર બધું ખોવાઈ જાય છે. તો પહેલા તો આપણે જ્ઞાન લેવાનો અધિકાર, એટલે કે ભણવાનો અધિકાર જ નહોતો. આજ અંગ્રેજો આવ્યા પહેલા, પણ અંગ્રેજો આવ્યા પછી શરૂઆત થઈ, પણ આપણા લોકો તો હજી કઈ એવી તક હતી નહીં. સાચું, આપણને આઝાદી મળી પછી આપણે ભણવાનું શરૂ કર્યું અને ભણ્યા ગણ્યા તો ફક્ત ડિગ્રી લીધી. જે બાબા સાહેબે શિક્ષિત બનવાનું કીધું હતું ને, એટલે કે આ જે એની વાત જાણવાનું કીધું હતું ને, એ તો આપણે કર્યું જ નહીં. ફક્ત ડિગ્રી ધારી છે, ડિગ્રી ધારી ડોક્ટર, વકીલ, એન્જિનિયર કે ક્લાસ 1 અધિકારી થાય અને છતાં એ બ્રાહ્મણ પંડિતોની ગુલામી કરતો હોય તો એને ડિગ્રી, એ જ્ઞાની નો કહેવાય, શિક્ષિત નો કહેવાય, ખાલી ડિગ્રી ધારી કહેવાય. તો ડિગ્રીમાં તો જે તે એનું જે એકેડેમિક જ્ઞાન એને મળે, પણ આ જે વાસ્તવિક જ્ઞાન છે એ ખરેખર લેવાનું કીધું. એટલે જ માતા સાવિત્રી કે જ્ઞાની બનો. અને એક વખત તમે જ્ઞાન વગર માણસ જાનવર જેવો બની જાય છે. અને હકીકત છે ને કે જ્ઞાન વગર આપણે જે હિન્દુ ધર્મની અંદર આપણે જાનવર કરતા આપણી ખરાબ દશા છે.
અને છતાં આપણે ગર્વ કરીએ છીએ. એટલે તેથી એમને કીધું ભાઈ ખાલી ન બેસો, ખોટા ગપ્પા ન મારો, જાઓ જઈને અભ્યાસ કરો, જાણો. અત્યારે તો યુટ્યુબ ઉપર, ગૂગલ ઉપર બધા હિન્દુ ધર્મના શાસ્ત્રો વાંચવા હોય તો વાંચવા મળે, પીડીએફ મોકલશે, અને વાંચવાનું હોય તો સાંભળવા હોય તો સીધા યુટ્યુબ ઉપર તમે તો બધું જાણવા મળશે, સાંભળવા મળશે, વાંચવાની જરૂર નહીં પડે. અને બાબા સાહેબ અને ગૌતમ બુદ્ધ, જ્યોતિબા ફુલે, પેરિયારામ સ્વામીના વિચારો તમને આપણને બધાને જાણવા મળશે. એટલે માતા સાવિત્રીબાઈ ફુલેની જે કવિતા છે ને કે ખાલી ન બેસો, જઈને અભ્યાસ કરો, જ્ઞાની બનો, દલિત અને ત્યજી દેવાના લોકોના દુઃખનો અંત લાવો, તમારી પાસે શીખવાની સુવર્ણ તક છે. આવી એમની કવિતા હતી માતા સાવિત્રીબાઈ ફુલેની. તો એ નાની એવી કવિતામાં જો કેટલો બધો મોટો સંદેશ આપી દીધો છે. અને આપણા લોકો એ માતા સાવિત્રીબાઈ ફુલે ની આજે પુણ્યતિથિ છે, તેમાંથી પ્રેરણા લઈએ, એમને વંદન કરીએ. તો આવા હતા મહાન આપણા માતા સાવિત્રીબાઈ ફુલે. આજે એમની પુણ્યતિથિ નિમિત્તે એમને વંદન કરીએ, સત વંદન કરીએ. અને એમના જે જીવન છે, એમનો જે સંઘર્ષ છે, એ આજના કાર્યક્રમમાં તમે જાણી અને એમાંથી આપણા તમામ ભાઈઓ બહેનો એમાંથી પ્રેરણા લઈએ. એ જ આજનો બોધપાઠ કહેવાશે. મિત્રો, આ કાર્યક્રમ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. સૌ મિત્રોને જય ભીમ, નમો બુદ્ધાય, જય સંવિધાન.